we are not ready to accept the title सांस भी कभी बहू थी. What reality behind this title is there? આ કડવું સત્ય છે. દરેક સાસુ એ પહેલા વહુ જ હતી આ ઘરની. પહેલા. અને ત્યારે એને જે સાચું લાગતું હતું વહુ તરીકે, એ આજે એને બધું જ બકવાસ, ખોટું, બિનજરૂરી લાગે છે. કેમ કે હવે એ સાસુ બની ગઈ. વહુ હતી ત્યારે તો સાસુ ત્રાસજનક લાગતી હતી. વહુ હતી ત્યારે તો એને સાસુ જે હતી એ એનું લગ્ન જીવન બરબાદ કરવા માંગતી હોય એવું જ માનતી હતી. એમ માનતી હતી કે મને ને મારા પતિને આ સાસુ સુખી નહીં થવા દે. આ બધું જે વિચારતી હતી. હવે એને દીકરો થાય છે અને હવે એ પણ પત્ની લઈ આવે છે, એટલે હવે વહુ આવે એ સાસુ પોતે બની ગઈ અને વહુ નવું પાત્ર છે. હવે તમે જ્યારે વહુ હતા એના કરતા વર્ષો 20 બદલાઈ ગયા, 25 વર્ષ. 25 વર્ષ પછીની નવી સ્ત્રી, નવી વહુ, તો નવા વિચારો, નવું વર્તન, નવી દુનિયા જોઈને લઈને આવી છે. હવે તમે હવે એને નડો છો, નથી ગમતા બિલકુલ. કેમ કે એ તમારા પછી 25 વર્ષની મોડર્ન છે. તમે 25 વર્ષ એના કરતા પછાત છો. હવે તમને વહુ હવે નથી ગમતી. જ્યારે તમે વહુ હતા ત્યારે તમને સાસુ નહોતી ગમતી. હવે તમે સાસુ બની ગયા તો તમને વહુ નથી ગમતી. આ પુનરાવર્તન હવે તમારી વહુ જ્યારે સાસુ બનશે અને નવી વહુ ઘરમાં આવશે તો આ જ થવાનું. આનાથી ખતરનાક, કેમ કે હજી બીજા 25 વર્ષ પછી તો વહુ કેટલી ખતરનાક હશે, તો તમારાથી સહન નહીં થાય. મેં એક બહુ જ સુંદર વાક્ય સાંભળ્યું હતું. સ્ત્રીઓનો દુશ્મન પુરુષ નથી, સ્ત્રીઓનું દુશ્મન સ્ત્રી જ છે. જો સાસુને કોણ હેરાન કરશે? વહુ. વહુને કોણ હેરાન કરશે? સાસુ. હા, ક્યાંક નણંદોનો, દેરાણીનો, જેઠાણીનો, આ બધાનો પ્રવેશ પણ એકબીજાને દુઃખી કરવામાં થશે. તો સ્ત્રીઓ જ સ્ત્રીઓને દુઃખી કરે છે કે નથી કરતી? એક સ્ત્રી પત્ની બનીને સરસ જીવી રહી છે, ત્યાં બીજી સ્ત્રી એના પતિની પ્રેમિકા બની જાય છે. તો આમ જોવા જઈએ તો આ પ્રેમિકાએ પેલી પત્નીનો અધિકાર લઈ લીધો, તો પત્નીને દુઃખી પ્રેમિકાએ કરી કે નહીં? એક સ્ત્રીએ બીજી સ્ત્રીને દુઃખી કરી કે નહીં? આ ચાલ્યા જ કરશે. આ ચાલ્યા જ કરશે. કારણ દર વખતે વહુ આધુનિક બનતી જશે અને દર વખતે આધુનિક વહુ સામે સાસુ પછાત બનતી જશે. તેથી વહુને સાસુ મંજૂર નહીં હોય અને સાસુને વહુ મંજૂર નથી. એટલે શું થયું ખબર છે?
એટલે સાસુ સસરા એક ઘરે રહો અને હું ને મારો વર હું અમે બીજે રહીએ. જ્યાં પેલું મોટો વડલો હતો એ તૂટી અને નાની નાની વડવાઈઓ થઈ ગઈ. બસ આ થયું છે સાસુ અને વહુના ઝઘડાથી.